નમસ્કાર. આપણા વિડીયોની કન્ટિન્યુએશનમાં પાર્ટ 2ની અંદર જે ગુજરાત સરકાર દ્વારા સ્ટાફ નર્સની લીધેલી પરીક્ષાના પેપરનું સોલ્યુશન ચાલુ છે એમાં આજે ભાગ 2 છે. કાલે આપણે 1થી કરીને 14 ક્રમાંક લગીના જોયા, એમાંથી જે ગુજરાતી અને જનરલ નોલેજના તો છોડી દીધા, બરાબર. એટલે 10 ક્વેશ્ચન કાલે આપણે જોયા, 10 આજે જોશું. કાલે 1-2 વ્યક્તિઓના મને ફીડબેક મળ્યા, 1-2 કોમેન્ટ. ભારતીબેન કોમેન્ટ કરેલા છે, 1-2 વોટ્સઅપ દ્વારા મને પેલું મળેલું છે કે એક ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચન જે હતો એમાં કન્ફ્યુઝન જેવું છે અને વિડીયો લાંબો થઈ જવાના કારણે મેં પણ શોર્ટલી આન્સર આપીને પેલું કર્યું હતું, પણ આજે એને આપણે રિપીટ કરીએ. તો ક્વેશ્ચન છે ફોલોવિંગ, આની 14 નંબર, ફોલોવિંગ ફાઇન્ડિંગ રિક્વાયર્ડ ફોલોઅપ ઇન મેકેનિકલ વેન્ટિલેટર. તો આની અંદર જે આન્સર હતો એ આપણો આન્સર છે એ મસલ વીકનેસ ઇન આર્મ્સ એન્ડ લેગ્સ, અથવા બીજી ભાષામાં આપણે કહીએ તો ફેટિગ, મસલ ફેટિગ છે એ થતું હોય છે, અને તે જ સાચો આન્સર છે. એના રેશનલ્સ આપું કે ટેમ્પરેચર મેકેનિકલ વેન્ટિલેટર સાથે બહુ કન્સર્ન કરતું નથી. ટેમ્પરેચર 0.4નું આમ તેમ થાય એ બહુ કોઈ જાજુ કન્સર્ન નથી. મતલબ 98.6 to 99 એ બે છે અંડર નોર્મલ વેલ્યુઝમાં છે. બ્લડ પ્રેશર ફોલ થયેલું છે, 90/60 થઈ ગયેલું છે, 112/78માંથી, એટલે સ્લાઇટલી ફોલ થયું છે. હવે આમાં જે ક્વેશ્ચન છે ને, ક્વેશ્ચન જ થોડું કન્ફ્યુઝિંગ સ્ટેટવાળું છે. કન્ફ્યુઝન સ્ટેટ એ છે કે આમાં કોઈ સ્પેશિયલ મોડ આપેલો નથી, બરાબર. મેકેનિકલ વેન્ટિલેટરની અંદર ઘણા બધા મોડ હોય છે. અમુક મોડની અંદર તમે જ્યારે સ્ટાર્ટિંગ કરો ત્યારે સ્લાઇટલી બ્લડ પ્રેશર ફોલ થઈ શકે છે, બરાબર છે. એટલે દેટ ઇઝ નોર્મલ, એના કંઈ પેલું કરવાનું હોતું નથી, બરાબર છે. બીજું આપણે એ અને બી જોઈ લીધું, બી અને સી જોઈ લીધું. હવે છે ડીની અંદર જોઈએ તો ડીની અંદર જો વિનિંગની અંદર હોય, વિનિંગ મોડ ઉપર વેન્ટિલેટર હોય અને એમાં જો હાર્ટ રેટ ડિક્રીઝ થાય, ધેટ મીન વિનિંગ ફેલ થઈ ગયેલું છે, એ આપણે કહી શકીએ, બરાબર છે. તો એ વિનિંગ પ્રોપરલી આપણે થતું નથી, બરાબર. તો અહીંયા જે આપણે કાલે આન્સર આપ્યું તો આજે મેં બધાએ રેશનલ આપ્યા છે. હોપફુલી આ સમજાઈ ગયું હશે. ક્વેશ્ચન જ એ ટાઈપનું છે, કન્ફ્યુઝિંગવાળું છે કે આમાં પોઝિટિવ પ્રેશર વેન્ટિલેટર હોય, કન્ટિન્યુ મેન્ડેટરી વેન્ટિલેટર હોય, તો આમાં અલગ અલગ મોડ ઉપર છે, અલગ અલગ એના પેરામીટર્સ છે જોવાના હોઈ શકે. પણ નોર્મલી બધાના જો કોમનલી આપણે જોવા જઈએ તો એમાં છે ફેટિગનેસ, મસલ ફેટિગનેસ. એ સેટિંગ ચેન્જ કરવા માટે આપણને અથવા એને ફોલોઅપ કરી અને જોવું જોઈએ કે શા માટે મસલ ફેટિગનેસ થાય છે. સ્પેશિયલી જે ઓક્સિજન રિક્વાયરમેન્ટ છે એ પૂરી ના થતી હોય એને કારણે છે એ ફેટિગનેસ વગેરે છે એ થઈ શકે. તો ફેટિગનેસ ઓર મસલ વીકનેસ ઇઝ ધ રાઇટ આન્સર.
ચલો પછી આગળ વધીએ. ફોલોવિંગ આઇટમ રિક્વાયર્ડ પ્રાયોરિટી ઇન ફ્રીક્વન્ટ પ્રીમેચ્યુર વેન્ટિક્યુલર કોન્ટ્રાક્શન પીવીસીસ છે. બરાબર છે. તો પીવીસીસ છે એના ઓપ્શન છે સેન્સેશન ઓફ પાલ્પિશન, કોઝેટિવ ફેક્ટર સચ એઝ કેફીન, પ્રિસિપેટિંગ ફેક્ટર સચ એઝ ઇન્ફેક્શન અને બ્લડ પ્રેશર અને ઓક્સિજન સેચ્યુરેશન. હવે આના રેશનલ આપણે જોઈએ તો પીવીસીસ છે એબ્સોલ્યુટલી નોર્મલ. તમે હલ્દી હોય તો એમાં કંઈ ચિંતા કરવા જેવું નથી. એટલે પ્રીમેચ્યોર અથવા એક્સ્ટ્રા બીટ્સ જેને કહીએ છીએ એ બીટ્સ હોય છે દેટ નોર્મલ જે રેગ્યુલર બીટ્સને ડિસ્ટર્બ કરે છે, પણ એ ક્યારેક થાય તો ડઝન્ટ મેટર ઓફ વરીડ. તો આવું આપણા ચેસ્ટની અંદર સેન્સેશન થાય તો નોર્મલ. બરાબર. કોઝેટિવ ફેક્ટર કેફીન, તો કેફીનની અંદર એક્સ્ટ્રા બીટ્સ આવે. ઓકે. પછી ઇન્ફેક્શન વગેરેની અંદર પણ આ ફેક્ટર છે એ પ્રિસિપિટેટ થાય, એ બી થઈ શકે. પણ જો એમાં કાર્ડિયાક પ્રોબ્લેમ થાય એટલે પીવીસીસની સાથે સાથે બ્લડ પ્રેશર હોય અથવા કાર્ડિયાક ડિઝીઝ હોય અને કાર્ડિયાક પ્રોબ્લેમ હોય તો એ સિરિયસ થઈ શકે છે. બરાબર છે. એટલે અહીંયા કાર્ડિયાક ઇવેન્ટ્સ માટેનું ઇન્ડિકેટર એક જ છે કે બ્લડ પ્રેશર અને ઓક્સિજન લેવલ છે એ અપડાઉન થાય તો દેટ ઇઝ નીડ ટુ બી એ વરીડ, અને એમાં પ્રાયોરિટી આપવી જરૂરી રહે છે. એટલા માટે આપણો આન્સર છે એ ડી છે. મતલબ બ્લડ પ્રેશર એન્ડ ઓક્સિજન લેવલ સેચ્યુરેશનમાં ચેન્જીસ આવે. એ priority nursing intervention in patient with varicose vein. Keep the leg elevated with heart, elevated the leg higher than heart, clean the skin with alcohol every hours, અને ડી છે position the patient onto the side every shift. અને આનો આન્સર છે કીપ ધ લેગ એલાઇડ વિથ હાર્ટ. હાર્ટની લેવલે છે એ એના જે લેગ્સ છે અથવા એના મૂકવાના, જેને કારણે છે એ એક્સ્ટ્રા પ્રેશર છે ના આવે. ખાસ કરીને આપણે જોઈએ તો સ્ટેન્ડિંગ પોઝિશનની અંદર વેરિકોસ વેઇનવાળાને ઘણી બધી તકલીફ પડે. બરાબર છે. આલ્કોહોલનો કંઈ આનો યુઝ છે નહીં. પછી શિફ્ટની અંદર પેલું ચેન્જ કરવાની કંઈ જરૂર નથી, એલિવેટ કરવાની પણ ખાસ જરૂર નથી, પણ એની લેવલની અંદર રહીએ તો વધારે પ્રોબ્લેમ ન થાય. એટલા માટે આન્સર એ ઇઝ રાઇટ. ટ્રોપોનન ટી લેવલ ટેસ્ટ પરફોર્મ ટુ અસિસ્ટ ઇન ડાયગ્નોસિસ હાર્ટ ફેલ્યુઅર, atrial fibrillation, myocardial infarction and ventricular tachycardia. તો આની અંદર આપણે ડાયગ્નોસિસ કરવા માટે કાર્ડિયાક માર્કર, બરાબર છે, ક્વેશ્ચન બહુ સારો છે અને મારે વિચાર છે કે આગળ આપણે કાર્ડિયાક માર્કર વિશે સ્પેશિયલ છે એક લેક્ચર ગોઠવવું છે, ક્યારે વધે ક્યારે ઘટે. બરાબર છે. તો અહીંયા ટ્રોપોનન ટી ઇઝ મોર સેન્સિટિવ કાર્ડિયાક માર્કર અથવા કાર્ડિયાક એન્ઝાઇમ જેને કહીએ, અને દેટ ઇન્ક્રીઝ મીન્સ ધ ઇન્જુરી ટુ ધી હાર્ટ મસલ, મતલબ કે ઇસ્ચેમિક ઇન્જુરી, ઇન્ફાર્ક્ટ વગેરે થયું હોય એની અંદર છે 2 કલાકથી કરી અને ટ્રોપોનન ટી એટલે 2નું જે ટી છે એટલે 2 વીક્સ, બરાબર છે, 2 hours to 2 weeks આપણે કહી શકીએ કે ટ્રોપોનન આઈ છે એ રેઝ થયેલો હશે અને પછી નોર્મલ વેલ્યુ આવી જશે.
તો આન્સર ઇઝ myocardial infarction. Otherwise it's called heart attack. The following finding confirm diabetic ketoacidosis: increase in pH, comatose states, decrease urine output, elevate blood sugar, blood glucose level. તો DKA એટલે કે ડાયાબિટીક કીટોએસિડોસિસ, કીટોન બોડીઝ છે એટલે પીએચની વેલ્યુ આપણે જોઈએ તો 0થી કરીને 14 લગી હોય, 0થી 7 છે એ એસિડિક અને 7થી કરીને 14 છે બેઝ લાઇન ઉપર હોય. બરાબર છે. તો જ્યારે એસિડોસિસ થાય, કોઈ પણ કીટોએસિડોસિસ થાય યા રેસ્પિરેટરી એસિડોસિસ થાય, બરાબર, કીટોએસિડોસિસ એટલે મેટાબોલિક એસિડોસિસ, તો બધેમાં પીએચ લેવલ છે એ ઘટશે. આપણે બ્લડની પીએચ છે એ 7.3 to 7.4 સુધીનું જે હોય છે, બરાબર, 3.5 to 4.5 સુધી, 7.35 to 4.5 જે વેલ્યુઝ હોય છે એ વેલ્યુઝથી ડાઉન થશે એટલે એમાં છે એ રેટ ઓફ રેસ્પિરેશન વધી જશે, કેમ કે આપણો માઇન્ડ છે એ આલ્કલિટીમાં જ કામ કરશે. એટલે અહીંયા જે ઇન્ક્રીઝ પીએચ કાઢી નાખો એ નહીં આવે. પછી કોમાટોસ સ્ટેટ્સ, કોમાટોસ એટલે એકદમ નિંદ્રાહીન અથવા તો કહે છે કે કોમા જેવો સ્ટેટ, જેને કોમાટોસ એટલે આપણે ઘણી વખત કોઈ એવી રીતના સૂઈ ગયા હોય કે કુંભકર્ણની જોઈએ તો એના માટે આપણે કોઈ કહી શકીએ કે ઇઝ ઇન કોમાટોસ. બરાબર. તો કોમાટોસ સ્ટેટ તો ઘણી જગ્યાએ હોઈ શકે, એટલે એમાંથી એવું કન્ફર્મ નથી થતું કે આમાં ડાયાબિટીસ છે. બરાબર. ડિક્રીઝ યુરિન આઉટપુટ કેન બી ઇન અધર્સ પ્રોબ્લેમ્સ, કેમ કે આમાં કિડનીની ફંક્શન નથી જોતા, આપણે ડાયાબિટીસની કન્ડિશન જોઈ છે. એટલે કિડની ફંક્શન જો ઇમ્પેર્ડ થાય તો યુરિન આઉટપુટ ઘટી શકે, એટલે ઇટ્સ નોટ ફિટ વિથ ધીસ વન. તો ધ અધર વન ઇઝ એલિવેટેડ બ્લડ ગ્લુકોઝ લેવલ ફિટેડ હિયર. બરાબર છે. તો આની અંદર છે એ આપણો આન્સર છે ડી, એલિવેટેડ બ્લડ ગ્લુકોઝ લેવલ છે એ આવશે. આવું પ્રોબ્લેમ થાય ત્યારે આપણે આમાં શું કરી શકીએ કે સિરમ કદાચ લેબોરેટરી ટેસ્ટિંગ કરાવવું હોય તો પીએચ અને બાયકાર્બોનેટ છે, બાયકાર્બ બે કરાવીએ તો તરત જ ખબર પડી જાય કે પીએચ છે એ ડાઉન થશે અને બાયકાર્બ છે એ ડાઉન થશે. તો આ ડાઉન થાય એટલે તરત જ આપણે બાયકાર્બોનેટ આપવાનું થશે ઇન્જેક્ટેબલ. Nurse anticipated the location of pain in cholecystitis. કોલિસિસ્ટાઇટિસની અંદર પેઇન ક્યાં થાય? તો કોલિસિસ્ટાઇટિસની અંદર પેઇન છે રાઇટ લોઅર કાર્ડિયક ક્વાડ્રન્ટ રેડિએટિંગ ટુ બેક, right lower quadrant radiating to umbilicus, right upper quadrant radiating to left scapula અને right upper quadrant radiating to right scapula and shoulder. અને આન્સર છે એ ડી છે, રાઇટ અપર ક્વાડ્રન્ટ છે and radiating to right scapula and shoulder તરફ પેઇન છે એ જશે. બરાબર છે. એટલે કોલિસિસ્ટાઇટિસ છે એ છે એનું આપણે અનુમાન લગાડી શકીએ. બરાબર છે. એટલે લીવરથી સ્લાઇટલી નીચે જઈએ, બરાબર, ત્યાં છે એ કોલિસિસ્ટાઇટિસ થઈ શકે. બરાબર છે. હવે આ ક્વાડ્રન્ટની અંદર ખાસ કરીને કયા ક્વાડ્રન્ટમાં કયું ઓર્ગન્સ આવેલું છે એ ખબર હોય તો તમને આ ખબર પડે. પછી પેનનું જે
કન્ડિશન કેવી છે કે રેડિએટિંગ કઈ ટાઈપથી થતું હોય, આવી બધી ખ્યાલ હોય તો આપણને તરત જ આનો આન્સર આવડી જાય. ઇન અ સેન્ટર લાઇન પોસિબલ ઓક્લુઝન નર્સ ઇમ્પ્લિમેન્ટ, કોઈ સેન્ટર લાઇન નાખેલી છે ને એની અંદર ઓક્લુઝન, બ્લડ ઓક્લુઝન કે કંઈ આવેલું છે, તો ઇન્ફ્યુઝ થ્રોમ્બોલાઇટિક એજન્ટ, ચેન્જ ધ પેશન્ટ્સ પોઝિશન અને હેવ એ એક્સ-રે ટેકન, ફ્લશ લાઇન વિથ સ્ટરાઇલ વોટર. તો આની અંદર આપણે જોઈએ તો થ્રોમ્બોલાઇટિક એજન્ટ છે એ નાખવાના હોતા નથી, બરાબર છે. પહેલાં છે હિપેરિન વગેરેનો એક પ્રોટોકોલ આવ્યો હતો, પણ અત્યારે કોઈ પ્રોટોકોલ એવું છે નહીં. પેશન્ટની પોઝિશન નોર્મલી આપણે ચેન્જ કરતા હોઈએ, પણ એ પેશન્ટની પોઝિશન ચેન્જ કરવાથી સેન્ટર લાઇન ખુલી જાય એવી શક્યતાઓ નથી. એક્સરે કરી શકાય, પણ એક્સરે કરવાથી ઓક્લુઝન આવશે નહીં, બરાબર છે. એ એની જે એની ટિપ્સ હશે, એટલે એમાં જે આપણે લગભગ આપણે આવી ટ્યુબિંગ નાખતા હોઈએ, એ ટ્યુબિંગની અંદર રેડિયો ઓપેક એક ટિપ્સ હોય છે, એના કારણે દેખાય કે આ એ બરાબર એની જગ્યાએ છે, પણ ઓક્લુઝન ખુલશે નહીં, બરાબર. તો ઓક્લુઝન ખોલવા માટે ફ્લશ કરવું પડશે, અને ફ્લશ શેનાથી કરવું પડશે? સ્ટરાઇલ વોટરથી કરીએ તો ફ્લશ કરવાથી ખુલી જાય, એટલે ડી ઇઝ રાઇટ આન્સર. સ્ટેકન બ્લેકમોર્સ ટ્યુબ ઇઝ રિક્વાયર્ડ ઇન, બરાબર. એસબી ટ્યુબ છે એ કેમાં જોઈએ? ગેસ્ટ્રાઇટિસ, લોઅર બોવેલ ઓબ્સ્ટ્રક્શન, સ્મોલ બોવેલ ટ્યુમર અને ઇસોફેજલ વેરાઇસિસ. તો તે સેક્સટેગન Blackmore SB tube is a red tube used to stop or partially bleeding from esophagus and stomach, બરાબર. ઇસોફેગસ અને સ્ટમકની અંદર આ કોઈ બ્લીડિંગ થતું હોય ત્યારે આપણે આ ટ્યુબનો યુઝ કરી શકીએ છીએ. તો અહીંયા ઇસોફેજલ વેરાઇસિસ છે, એટલે કે ઇસોફેજસની અંદર બ્લીડિંગ વગેરે થતું હોય ત્યારે આ ટ્યુબનો યુઝ કરી શકાય, એટલે આન્સર ઇઝ ડી. એપ્રોપ્રિએટ નર્સિંગ કેર ફોર પેશન્ટ વિથ હેપેટિક એન્કેફેલાઇટિસ ઇઝ, ઓપ્શન જોઈએ. એન્કરેજ ફ્લુઇડ ઇન્ટેક, એડમિનિસ્ટર ઓપિએટ એનાલ્જેસિક ઓર ઓન શિડ્યુલ, મોનિટર વાઇટલ for hypertension and observe for change in behavior. તો આમાં પ્રાયોરિટી અથવા જે મોર કન્સર્ન છે, એપ્રોપ્રિએટ વધારે કયું લાગે? તો કે આની અંદર ફ્લુઇડ ઇન્ટેક બરાબર છે, લેવું જોઈએ. વધારે ફ્લુઇડ ઇન્ટેક માટે આપણે વાત કરવી, એડવાઇસ કરવી જોઈએ. શિડ્યુલ એનાલ્જેસિક જે બી હોય એ આપવા જોઈએ. પછી વાઇટલ મોનિટરિંગ, હાઇપરટેન્શન થઈ શકે છે, પણ એ મોર કન્સર્ન નથી. મોર કન્સર્ન આની અંદર શું છે? તો કે મોસ્ટ સિવિયર ફોર્મ ઓફ હિપેટિક એન્કેફેલાઇટિસ એફેક્ટેડ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ મે ડેવલપ કન્ફ્યુઝન, ડિસઓરિએન્ટેશન, એમનેસિયા અને ગ્રેજ્યુઅલી dull, reduced consciousness, stupor and goes to loss of consciousness અને કોમામાં જઈ શકે છે. એટલે ઓબ્ઝર્વ ફોર ચેન્જ ઇન બિહેવિયર, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર. તો અહીંયા આન્સર છે એ ડી, ઓબ્ઝર્વ ફોર ચેન્જ ઇન બિહેવિયર. કંઈ પણ બિહેવિયરમાં ચેન્જ, કન્ફ્યુઝન સ્ટેટમાં જાય કે ડિસઓરિયન્ટેશનમાં જાય,
that means is going under difficult period. The following medication suspect the possible cause of asthma attack. એસેસેલિક એસિડ એટલે કે એસ્પિરિન કે ડિસ્પિરિન જે આપણે કહીએ છીએ એ, મિલ્ક ઓફ મેગ્નેશિયા, પેપ્સીડ એટલે કે ફેમોટિડિન અને બેનાડ્રિલ જે સિરપ વગેરે આવે છે. તો આની અંદર અસ્થમાનો અટેક લઈ આવી શકે. કોણ લઈ આવી શકે? તો કે એસ્પિરિન છે એનાથી અસ્થમાનો એટેક આવી શકે. બરાબર છે. જ્યારે આવી નોન સ્ટીરોઇડ એન્ટી ઇન્ફ્લામેટરી એસ્પિરિન છે લેવાતી હોય ત્યારે COX-1 એન્ઝાઇમ છે એનો પ્રોડક્શન છે એ એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોસ્ટાગ્લાન્ડિનની અંદર થતું હોય છે એ ડિક્રીઝ થાય અને એને કારણે છે એસ્પિરિનના કારણે છે એ અસ્થમાનું એટેક આવી શકે છે. આના સિવાય અસ્થમાના લગભગ 150 જેટલા, ખાસ કરીને જેમાં પ્રોટીન વગેરે હોય, અમુક પ્રકારની ફર ને કોઈ પણ એવી જે પ્રોટીન કન્ટેન્ટવાળા જેટલા હોય એનાથી અસ્થમાનો અટેક આવી શકે. પછી ડસ્ટ છે, એ ઘણા બધા એવા કારણો છે કે જેના કારણે આપણે અસ્થમેટિક પ્રોબ્લેમ થઈ શકે. તો આની અંદર આન્સર છે એસેટસેલિક એસિડ. For the patient with a femoral venous catheter, it is essential to irrigate the catheter with sterile saline solution to maintain the patency. Okay. Maintain the sterile technique when working with the catheter. Assess the pressure, dressing frequently for bleeding and limit the mobility of affected limb. તો આમાં એસેન્શિયલ શું છે? તો આપણે જોઈ શકીએ કે લિમિટ ધ મોબિલિટીની અંદર, તાકે મોબિલિટીની અંદર જો એલાઉડ હોય અને આ વિનસ કેથેટર હોય તો આઈસીયુની અંદર એને મોબિલાઇઝ એલાઉ કરેલો હોય તો એ મોબિલાઇઝ કરી શકે. એટલે એ કટ ઓફ થઈ ગયું. બરાબર છે. સલાઇન છે એ પેટન્સી માટે સોલ્યુશન મેન્ટેન કરી શકાય. બરાબર છે. એ નોર્મલી કરતા જ હોય. એટલે એ કોઈ એસેન્શિયલ એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે પેશન્ટને ચેપ ન લાગે અને આપણે સ્ટરાઇલ ટેકનિકથી કામ કરીએ. એટલે આમાં જે બી છે, મેન્ટેન ધ સ્ટરાઇલ ટેકનિક વેન વર્કિંગ વિથ કેથેટર. કેમ કે ફિમોરલ છે, ઇમરજન્સીમાં નાખેલું હોય, અહીંયાથી ચેપ લાગી શકે બીજે. એટલે આપણો આન્સર છે એ બી છે. તો આશા કરું છું કે આપને એક્સપ્લેનેશન સાચા મળી રહેતા હોય. મિત્રો, ખાસ તમને વિનંતી કે આની અંદર કંઈ પણ તમને ક્વેરી જેવું લાગે તો યુ કેન રેઝ યોર ક્વેરી. આપણે છે કોઈ એક્સપર્ટને, દાખલા તરીકે આજે જે વેન્ટિલેટરવાળું હતું એમાં મેં મારા 3 મિત્રો વારે વાત કરી અને પછી અગેઇન આઈ કેમ ટુ સેમ કન્ક્લુઝન કે ફેટિગનેસ અથવા વીકનેસ ઇન એ આનો સાચો આન્સર છે. કેમ કે આપણી પાસે, મારી પાસે ખાસ કરીને જે આન્સર કી નથી. બરાબર છે. આઈ એમ ડાયરેક્ટલી ફાઇન્ડિંગ ફ્રોમ બુક્સ. અને અમુક ક્વેશ્ચન છે કે બુકમાં પણ કન્ફ્યુઝન કરે, આ ડાયરેક્ટ બુકની અંદર ક્યાંય ના મળે. એ પર્ટિક્યુલરલી પર્સન હુ વર્ક ઓન વેન્ટિલેટર કેન આન્સર. બરાબર છે. એટલે મેં જીજી હોસ્પિટલ જામનગરમાં મારા 2-3 મિત્રો છે, એકાદા ફિઝિશિયનને પૂછ્યું અને ફાઇનલી આઈ ગોટ ધ સેમ આન્સર. બરાબર છે. એટલે તમારું જે ક્વેરી છે એ ક્વેરીઝ રેઝ કરતા રહેશો. એનાથી મને આનંદ થશે કે તમે લોકો યુ આર મતલબ અવેર ઓફ વોટ યુ નીડ ટુ ગેટ ફ્રોમ મી. બરાબર છે. એટલે
એક આવું તમારું ક્વેશ્ચનની અંદર તમે ખાલી કોમેન્ટ કરી દો નીચે વિડીયોની અંદર, દેટ મીન્સ હું એનો કોઈ પણ સંજોગોની અંદર એનો આન્સર આપવાની કોશિશ કરીશ જો મારા પહોંચની અંદર હશે તો. જે પહોંચ બહારનું હોય અલગ વસ્તુ છે. એટલે પ્લીઝ કોમેન્ટ કરજો કંઈ પણ એવું લાગે ત્યારે. વી વિલ ડિસ્કસ, વી આર હિયર ટુ ડિસ્કસ. અને કોઈ પણ ને ડાયરેક્ટ સોરી મારે આમાં રહી ગયેલા છે પણ મારા નંબર છે 9426143385. એના ઉપર તમે વોટ્સઅપ પણ કરી શકો તમારી ક્વેરીઝને, અને હું મારા ટાઈમને તાત્કાલિક રિસ્પોન્સ કદાચ ના આપી શકું બીજી હોવાને કારણે, પણ ફ્રી થઈશ ત્યારે એક દિવસની અંદર જ સાંજે સૂતા પહેલાં બધાના ક્વેશ્ચન લગભગ રીડ આઉટ કરીને જવાબ દઈ દઉં. બરાબર છે. એટલે ખાસ વિનંતી કે તમે લોકો આવું કંઈ હોય પણ મને જાણ કરતા રહેજો. ત્યાં લગી રજા લઈએ. જય હિન્દ.